અને ભાજપને જીતનો ટેગ મળ્યો તરત જ ગુજરાત ફર્સ્ટે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને ફોન લગાવ્યો। અમે તેમની સાથે ફોન પર વાતચીત કરી, તેમણે ત્યાંના ઉમેદવારને અભિનંદન પાઠવ્યા। આ સાથે કેવી રીતે તેમની રણનીતિ અનેક મુદ્દે વાત પણ કરી, આવો સાંભળીએ। સી.આર. પાટીલ સાહેબ આપણી સાથે સી.આર. પાટીલ સાહેબ જોડાઈ ગયા છે આપણી સાથે। પાટીલ સાહેબ, વાવમાં આખરે ચિત્ર છેલ્લી ઘડીએ પલટ્યું અને ભાજપની જીત, શું કહેશો સર? ભારતીય જનતા પાર્ટીના મતદાતા ભાઈ બહેનો સાથેનો કાર્યકર્તાઓનો અને આગેવાનો સંપર્ક મોદી સાહેબનું નેતૃત્વ આખા દેશમાં બધાએ સ્વીકાર્યું છે, તો ગુજરાતમાંથી બાકાત ના રહી શકે। માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ પોતે કરેલી જેમમાં તેમણે કરેલા નિર્ણયો, એનો બધો સરવાળો એ ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત કરતી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પાવર એ માવજીભાઈને બતાવ્યો। માવજીભાઈએ પોતે પણ કોંગ્રેસને મદદ કરવા માટે જ પોતાની ઉમેદવારી કરી હતી અને પાર્ટી સાથે ગદ્દારી કરી હતી। આજે એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપ્યો છે, મતદાતા ભાઈ બહેને પણ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એમની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એના માટે હું ત્યાંના મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, આગેવાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। પાટીલ સાહેબ, ફોન લાઈન પર આપની સાથે માનસી છું। મહારાષ્ટ્રમાં પણ અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે, જીત તરફ મહારાષ્ટ્રમાં પણ આપની આગેકૂચ। મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં એમનો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો, એને રોકવાની કોઈની તાકાત નથી। એને અટકાવવા માટેનો કોઈ પ્રયત્ન ભલે કરતા હોય, પરંતુ મતદાતા ભાઈ બહેનોએ મહારાષ્ટ્રમાં પણ એમણે પોતાનો વિશ્વાસ મોદી સાહેબમાં છે એ બતાવ્યું છે। મોદી સાહેબનો સતત પ્રવાસ, અમિતભાઈ શાહ સાહેબે લગભગ 40 મિટિંગો કરી, એનું પરિણામ એમની વ્યૂહરચના અને ત્યાંના પણ આગેવાનોએ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ખૂબ પ્રવાસ કરીને પોતાના મહેનત કરીને કાર્યકર્તાઓની સાથે રહીને જે એમનો કાર્યકર્તાનો ઉત્સાહ વધાર્યો, એના કારણે આવું ભવ્ય રિઝલ્ટ, આવું સરસ રિઝલ્ટ એ પ્રાપ્ત થઈ શક્યું છે। હું મહારાષ્ટ્રના મતદાતા ભાઈ બહેનોનો પણ આભાર વ્યક્ત કરું છું અને કાર્યકર્તાઓને અને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પાટીલ સાહેબ, ભાજપનો જે દમખમ છે તે વાવની આ રસાકસી ભર્યા જંગમાં તો જોવા મળ્યો જ છે, પરંતુ લોકસભાનું અને આ વાવ પેટા ચૂંટણીનું સરભર થઈ ગયું શું હવે રિવેન્જ ભાજપ કોંગ્રેસનું? જો હજુ પણ અમારામાં એક કસક છે કે અમે એક સીટ ગુજરાતમાં લોકસભામાં હાર્યા છે અને એની સંપૂર્ણ જવાબદારી હારની મેં પોતે સ્વીકારી પણ છે। આ સીટથી અમને એક પ્રકારની રાહત થઈ છે અને એ મહત્વનું કારણ એ છે કે જે ઉમેદવાર લોકસભામાં જીત્યા છે એ લોકસભાના ઇલેક્શનમાં વાવની સીટના ધારાસભ્ય, સિટિંગ ધારાસભ્ય હતા અને માઇનસ હતા અને આ વખતે પણ એમણે આ સીટને પ્રેસ્ટિજિયસ સીટ બનાવી હતી। પોતે જેને પણ ઉભો રાખીને જીતાડી દઈશું એ પ્રકારની જે એમની માનસિકતા હતી, પોતે આ વિસ્તારને પોતાની જાગીર સમજતા હતા અને એમણે માવજીભાઈ જેવાને ગદ્દારી કરાવીને જે પ્રયત્ન કર્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવર એ સામે ટકી શકે નથી। મતદાતા ભાઈ બહેને પણ ફરીથી મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એના માટે ત્યાંના મતદાતા ભાઈ બહેનોનો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું। સાહેબ, એક અંતિમ પ્રશ્ન, અંતિમ પ્રશ્ન, સોમનાથના સાનિધ્યમાં સરકારની ચિંતન શિબિરનો આ છેલ્લો દિવસ છે અને મહારાષ્ટ્ર અને વાવ આ બંને કમળો ખીલી રહ્યા છે, શું કહેશો? સોમનાથનું સાનિધ્ય રાજ્ય સરકાર જયારે પોતાના મંત્રી અને અધિકારીઓ સાથે ચિંતન કરે છે, એનો મેસેજ એ છે કે લોકોને વધુ સરળતા થાય એના માટેના બધા સાથે વાત કરીને, એમની સાથે સંવાદ કરીને, અધિકારી અને મંત્રીઓ સાથે સંવાદ કરીને વધુ સારો ગુજરાતના લોકો માટે શું કરી શકાય એના માટેનો આ પ્રયત્ન છે। આ સંવાદની પ્રથા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી ચાલુ કરી છે અને આ એક ખૂબ પોઝિટિવ, અન્ય કોઈ પણ પાર્ટી સરકારમાં હોય ત્યારે આવું ચિંતન શિબિર કરતી નથી, લોકોની ક્યારેય ચિંતા કરતી નથી। એ લોકો શાસન કરે છે અને અહીં સેવા થાય છે, સત્તાના માધ્યમથી સેવા થાય છે। એ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ અહીંયા પ્રદર્શિત થાય છે। ધન્યવાદ। આભાર, આભાર સર।